ગણવાણીમાં લખ્યું। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યોગ્રાફીની અંદર ચેપ્ટર 13 તરફ જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ અગત્યનું છે, જેમાંથી નકશો તમને પૂછાય છે। આપણે નકશાનો એક પીરિયડ છે એ આના પછી લઈશું, કારણ કે હમણાં તમને ખબર જ હશે કે તમારી હાફ યરલી લેવાની છે, તો એ હમણાં જ હશે, એમાં નકશો હશે, અને એને ધ્યાનમાં રાખી અને આપણે લોકો છે એક લેક્ચર છે એ નકશાનો છે એ રાખીશું, બરાબર છે? અથવા તો આના પછીનો લેક્ચર છે એ રાખી દઈશું, નેક્સ્ટ ડે ગમે તે એક લેક્ચર તમને નકશાનો આપવામાં આવશે અને આમાંથી નકશો પૂછાય છે। મેં તમને જ્યારે બ્લુપ્રિન્ટ સમજાવી, પેપર સ્ટાઇલ સમજાવી, ત્યારે મેં તમને લોકોને કહેલું કે નકશો બે ને 4 ચેપ્ટરમાંથી પૂછાય છે। પહેલા બે ચેપ્ટર કયા છે? તો 9 અને 10। 9 માંથી તમને શું પૂછાય છે? તો કા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે, કા જીવારક્ષી ક્ષેત્ર, અને કા છે એ અભયારણ્ય। 3 માંથી કોઈ પણ એક પૂછાય। પછી 10મા ચેપ્ટરમાંથી કોઈ પણ એક પાક પૂછાશે, અને એવી જ રીતે 11મા ચેપ્ટર છે એમાંથી તમને પૂછાતો નથી, 12મામાંથી તમને પૂછાતો નથી, આવ્યું સીધું 13મું ચેપ્ટર। 13મા ચેપ્ટરમાંથી કોઈ પણ એક ઉદ્યોગ પૂછાશે, એટલે કે ઉદ્યોગનું સ્થળ પૂછાશે, અને 14મા ચેપ્ટરમાંથી ને કા જળમાર્ગ, કા રેલમાર્ગ, અને કા તો ધોરીમાર્ગ છે, આ 3માંથી કોઈ પણ એક પૂછાય। આ રીતે 4 ગુણનો નકશો પૂછાય છે। એટલે આપણે ખૂબ જ અગત્યના ચેપ્ટર તરફ જઈ રહ્યા છીએ, માત્ર નકશા માટે નહીં, કારણ કે તમને ઉદ્યોગો પણ પૂછાય જ છે, 3 ગુણના પ્રશ્નોની અંદર પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેપ્ટર છે 13નું નામ છે આપણા ઉત્પાદનના ઉદ્યોગો, બરાબર છે? એટલે ઉત્પાદન ઉદ્યોગો, ઉત્પાદન ઉદ્યોગોની માહિતી તરફ આપણે જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ તો ઉદ્યોગ એટલે શું? ઉદ્યોગ કોને કહેવામાં આવે? તો તમે આગળ જશો ને તો જરાક રિવાઇન્ડ કરશો તો મેં તમને સમજૂતી આપી હતી, એની અંદર ઉદ્યોગો કોને કહેવાય ને એમની માહિતી આપી હતી। ફરીને એક વખત આપણે રિફર કરી લઈએ। 8મા ચેપ્ટરની અંદર જ મેં તમને લોકોને આ વસ્તુ છે એ સમજાવી હતી। ફરીને રિવાઇન્ડ આપણે કરીએ છીએ કે ઉદ્યોગ એટલે શું? તો દરેક માનવ છે અથવા તો દરેક મનુષ્ય છે એ પોતાની આર્થિક, પોતાની બૌદ્ધિક, બરાબર છે, અને પોતાની, બરાબર છે, એટલે કે આર્થિક, બૌદ્ધિક અને સાંસ્કૃતિક, બરાબર છે, આ ત્રણ ક્ષમતાઓને ધ્યાનમાં રાખી અને કુદરતી સંસાધનો છે એનું સ્વરૂપ બદલાવી અને એને ઉપયોગમાં લેવા યોગ્ય પ્રક્રિયા કરે એને ઉદ્યોગ કહેવામાં આવે છે, બરાબર છે? ફરીને એક વખત વિદ્યાર્થી મિત્રો, માનવી પોતાની બૌદ્ધિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષમતા મુજબ, બરાબર છે, કુદરતી સંસાધનોનું સ્વરૂપ બદલાવી તેને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવાની જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ। આને આપણે ઉદ્યોગ કહેવાય। બીજા શબ્દોની અંદર કહીએ તો કોઈ પણ કુદરતી સંસાધન છે એને ઉપયોગમાં લેવા માટે, બરાબર છે, જે પ્રોસેસ કરવામાં આવે છે એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ। કારણ કે કોઈ પણ વસ્તુ સીધે ને સીધી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી। એક ફ્રૂટ્સ એવા છે કે એને તમે સીધા આરોગી શકો છો, બરાબર છે, બાકીની દરેક વસ્તુઓની પર પ્રક્રિયા કરવી પડે છે, પ્રોસેસ કરી અને પછી એને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવું પડે છે। મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો યાદ કરો કે કોઈ પણ વૃક્ષ હોય, રસ્તા ઉપર ઊભું હોય તો એ સંસાધન નથી, તો એ વૃક્ષ છે એને સંસાધન બનાવવા માટે શું કરવું પડે? કે એને કટિંગ કરવું પડે। કટિંગ કર્યા પછી એનું ફળ લઈ આવી અને ઘરની અંદર રાખી શકાતું નથી, તો જો એને ઘરની અંદર રાખીએ તો પણ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, કારણ કે એ ઉપયોગમાં આવે એવી પરિસ્થિતિમાં જ નથી। તો એના આકારમાં, એના સ્વરૂપમાં, એના કદમાં આપણે ફેરફાર કરવો પડે છે, બરાબર છે, એને કટિંગ કરવું પડે છે કરવતથીને, બરાબર છે, રંધો મારીને એનો આકાર ચેન્જ કરવો પડે છે, અલગ અલગ આકાર આપી અને એની ઉપર અનેક પ્રોસેસ કરી અને પછી એમાંથી આપણે ડાઇનિંગ ટેબલ છે, ડ્રેસિંગ ટેબલ છે, બેડ છે, બરાબર છે, ચેર છે, આ બધું બનાવીએ છીએ ત્યારે ઉપયોગમાં આવે છે। તો આ જે પ્રોસેસ થાય એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ। ભલે હસ્ત ઉદ્યોગ છે તો એને આપણે ઉદ્યોગ કહી શકીએ છીએ। જે રીતે મેં તમને માટીનું ઉદાહરણ આપ્યું હતું કે રોડ ઉપર રહેલી માટી છે કશી જ કામની નથી, બરાબર છે, પરંતુ આ જ માટીને એકત્ર કરવામાં આવે, એકત્ર કરી અને પલાળવામાં આવે, પલાળી 3-4 દિવસ અને એને મિક્સ કરવામાં આવે સરખી રીતે, અને મિક્સ કરી પછી એને ચાકડે ચડાવી અને એમાંથી માટીના વાસણો, માટલા, ઘડા આ બધું બનાવવામાં આવે તો એ છે એ સંસાધન છે એ બની જાય છે। નદીનું પાણી વહેતું હોય તો તે વ્યર્થ છે, પરંતુ એના ઉપર જળાશય તૈયાર કરવામાં આવે, જળાશય તૈયાર કરી અને મોટાભાગે એના પાણીના અનેકવિધ ઉપયોગો કરીએ ત્યારે એ નદી સંસાધન બને છે। ઇટ મીન્સ હું તમને માત્ર ને માત્ર એટલું જ સમજાવું છું વિદ્યાર્થી મિત્રો
કે કોઈ પણ કુદરતી સંસાધનને ઉપયોગમાં લેવા માટે આપણે એના ઉપર પ્રક્રિયા કરવી પડે છે, એનો આકાર, કદ, સ્વરૂપ ચેન્જ કરી અને આપણે એને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવાની જે પ્રક્રિયા કરીએ છીએ એને ઉદ્યોગ તરીકે ઓળખી શકાય છે. ઉદ્યોગોની પરંપરા છે એ આપણા દેશમાં સિંધુ કાળની સંસ્કૃતિથી જ ચાલી આવે છે. એટલે કે સિંધુ સંસ્કૃતિમાં આજથી ને 5000 વર્ષ પહેલા હડપ્પી ને લોથલ ને આપણે જે જોઈએ મોહેન્જો-દડો ને આ બધા સિંધુ ખીણની સંસ્કૃતિના નગરો છે. બરાબર છે. સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની જ છે. તો આ બધી જ જગ્યાએ મોટાભાગે ઉદ્યોગોની પરંપરા હતી. આપણે જોઈ ગયા છીએ ચેપ્ટર 3 ની અંદર. બરાબર છે. એમાં સુતરાઉ કાપડ બનાવવું, માટીના વાસણો બનાવવા, કાંસાની વસ્તુઓ બનાવવી, મણકા બનાવવા, બરાબર છે. 5000 વર્ષ પહેલા પણ આવા ઉદ્યોગો છે જેને તમે હસ્ત ઉદ્યોગ કહી શકો છો એ ચાલતા હતા. બરાબર છે. ક્યારે ચાલતા હતા? તો 5000 વર્ષ પહેલા. ત્યાર પછી આપણે 18મી સદીની અંદર જઈએ વિદ્યાર્થી મિત્રો, તો 18મી સદી સુધી આપણો દેશ છે એ વહાણો બનાવવાની પ્રક્રિયામાં અગ્રેસર હતો, આગળ હતો. બરાબર છે. એ પણ મેં તમને સમજૂતી આપી હતી કે અહીંયા હડપ્પાની અંદર અને સાથે સાથે લોથલમાં ને બધી જગ્યાએથી વહાણો બનાવવાના કારખાનાઓ મળી આવ્યા છે. એટલે 18મી સદીમાં આપણે વહાણો બનાવવામાં આગળ હતા. ત્યાર પછીનો સમયગાળો આવ્યો એમાં આપણે હસ્ત ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતા. બરાબર છે. અને એમાંય પણ આપણું સુતરાઉ કાપડ, આપણું મલમલનું કાપડ, બરાબર છે. એ સિવાય આપણા આભૂષણો, આપણી ધાતુની વસ્તુઓ, આપણી હસ્ત ઉદ્યોગની વસ્તુઓ, યાની કે આપણું સુતરાઉ કાપડ, મલમલ કાપડ, ધાતુની વસ્તુઓ, આભૂષણો, બરાબર છે. એ સિવાય હસ્ત ઉદ્યોગની વસ્તુઓ આ બધાની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. અને આપણી આ વસ્તુ છે વિદેશની અંદર ટપોટપ છે એ વેચાઈ જતી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી તો બધું ઠીકઠાક ચાલતું હતું, પરંતુ ત્યાર પછી 18મી સદીની અંદર તમને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો શું છે? તો 1750 થી 1850. બરાબર છે. 100 વર્ષનો સમયગાળો છે એ ઔદ્યોગિક ક્રાંતિનો છે. તો આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન આપણા જુદા જુદા જે ઉદ્યોગો છે એનું નિકંદન નીકળી ગયું. કેવી રીતે? તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન મોટાભાગે દરેક દેશ છે એ ઔદ્યોગિક વિકાસમાં આગળ વધવા માંગતો હતો. આ સમય દરમિયાન આપણા દેશ ઉપર તો અંગ્રેજોનું પ્રભુત્વ હતું. એટલે આપણે તો આપણી રીતે કશું કરી જ નહોતા શકતા, પણ વિશ્વના બધા જ દેશો છે એ ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસવા માંગતા હતા, વિકાસ કરવા માંગતા હતા. અને એટલા જ માટે થઈ અને આ બધા દેશો શું કરતા હતા કે અમુક દેશો છે કે જેના ઉપર એનું વર્ચસ્વ હતું, જે એનું સંસ્થાન હતું, એવા દેશોમાંથી કપાસ છે એ સસ્તા ભાવે કે નજીવી કિંમતે લઈ જતા હતા. બરાબર છે. કપાસ અથવા તો કોઈ પણ XYZ કોઈ પણ કાચો માલ છે એ બહુ ઓછી કિંમતે અથવા તો ફ્રી ઓફમાં લઈ જતા હતા. અને પછી એમાંથી કાપડ અથવા તો અન્ય વસ્તુઓ છે તૈયાર કરી અને એ જ વસ્તુ ઊંચા ભાવે વેચતા હતા. એટલે કે આવો જે દેશ હતો એને બે પ્રકારે એનું શોષણ થતું હતું. એક તો એના દેશમાંથી કાચો માલ જતો હતો અને બીજા નંબરની અંદર એમાંથી તૈયાર થયેલો પાકો માલ એને ડબલ કિંમતે ખરીદવો પડતો હતો. બરાબર છે. કે બે પ્રકારે લોકોનું શોષણ છે થતું હતું. અને ભારતની પરિસ્થિતિ પણ એવી જ હતી, કારણ કે અંગ્રેજો છે એ ભારતમાંથી ને સાવ વિધાઉટ કિંમતે અથવા તો નજીવી કિંમતે કપાસ છે વિપુલ પ્રમાણમાં લઈ જતા હતા. અને કપાસ વિપુલ પ્રમાણમાં લઈ જઈને એમાંથી સુતરાઉ કાપડ બનાવી એ જ કાપડ આપણા દેશની અંદર ખૂબ જ ઊંચા ભાવે વેચતા હતા. અને બીજા નંબરમાં એ સમય દરમિયાન ભારતમાં કાપડ થોડું થોડું બનતું હતું, પરંતુ આપણા કપાસ અથવા તો આપણા કાપડની ઉપર એને ઊંચી જકાત નાખી દીધી હતી. 100 રૂપિયાનું કાપડ બને એમાં 80 રૂપિયા જકાત હતી, પાછળ 20 રૂપિયા વધ્યા. એમાં મજૂરનો ખર્ચ, બીજો ઉત્પાદન ખર્ચ, અન્ય વસ્તુઓ, બરાબર છે, બધું નીકળી જતું હતું. એટલે આપણને કોઈ નફો થતો નહીં. એટલે આપણું કાપડ મોંઘું થતું હતું અને મોંઘું કાપડની તુલનામાં અંગ્રેજો છે એ આપણા કાપડ કરતા બહુ સસ્તું વેચતા હતા પોતાનું સુતરાઉ કાપડ છે. શું કામ? એમ તો એને તો કપાસ મફતમાં મળતો હતો, જે કાંઈ એને ઉત્પાદન કે પ્રોસેસ ખર્ચ આવે એટલો જ એને ખર્ચ થતો હતો. એટલે કદાચ આપણે 100 રૂપિયાનું વેચતા હોઈએ તો એ 60 રૂપિયાનું કે 70 રૂપિયાનું વેચી શકે. પરિણામે આપણું કાપડ છે એ લોકો ખરીદી નહોતા શકતા અને અંગ્રેજોનું કાપડ ફટાફટ છે એ વેચાઈ જતું હતું. બરાબર છે. પરિણામે ધીમે 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 આપણા ઉદ્યોગો છે પડી માંડ્યા. આપણા કારીગરો, કસબીઓ છે બેકાર બન્યા અને બેકાર બનેલા કારીગરો અને કસબીઓ છે એ કેટલાક શહેર તરફ ગયા, કેટલાક ખેતી તરફ પડ્યા. તો ખેતીની ઉપર પણ ભારણ છે એ વધ્યું. વિદ્યાર્થી મિત્રો,
આ રીતે આપણા દેશને અંગ્રેજોએ ખૂબ જ નુકસાન છે એ પહોંચાડ્યું એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનો આપણો ટોપિક છે ઉદ્યોગોનું મહત્વ. ઉદ્યોગોનું મહત્વ શું છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્યોગો આપણા દેશમાં અથવા તો કોઈ પણ દેશની અંદર કેટલા મહત્વના છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગો વગર કોઈ પણ દેશ પોતાનું ડેવલપિંગ કરી જ ના શકે. બરાબર? જે કોઈ પણ દેશ છે એ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ હશે એ દેશ છે એનો ઔદ્યોગિક વિકાસ છે એ બેસ્ટ થયો હશે. ઉદાહરણ તરીકે જુઓ તમે, અમેરિકા, રશિયા, જાપાન, જર્મની, ફ્રાન્સ, બરાબર છે, બધા દેશોને તમે ઇંગ્લેન્ડ, બધા દેશોને જોઈ લો તો બધા દેશોની અંદર ઔદ્યોગિક વિકાસ છે ખૂબ જ થયેલો છે. એટલે ઉદ્યોગો છે એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે કહી શકીએ છીએ. બરાબર છે, કારણ કે દેશના અર્થતંત્ર છે એને મોટાભાગે જીવંત અને ચેતનવંતું રાખવાનું કાર્ય છે એ કરોડરજ્જુ છે એના દ્વારા થાય છે. એટલે કે ઉદ્યોગો દ્વારા છે એ થાય છે. એટલે ઉદ્યોગો છે એ આપણા માટે ખૂબ જ મહત્વના છે. કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા છે એ જેટલી મજબૂત હશે એટલા જ એના ઉદ્યોગો છે મજબૂત હશે. અર્થવ્યવસ્થા મજબૂત એનો મતલબ એવો છે કે ઔદ્યોગિક દ્રષ્ટિએ મજબૂત હશે. જો ઔદ્યોગિક દ્રષ્ટિએ મજબૂત હોય ને તો જ દેશ છે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ મજબૂત હોય છે. બરાબર છે, કારણ કે ખેતી ઉપર અથવા તો પ્રાથમિક ક્ષેત્રના વ્યવસાયો કરતા દેશો છે એને કાંઈ એટલા બધા પૈસા મળે નહીં અને આર્થિક દ્રષ્ટિએ મજબૂત થઈ શકે નહીં. જ્યારે ઉદ્યોગો છે એનો વિકાસ છે એ આપણને આર્થિક દ્રષ્ટિએ મજબૂત બનાવવાનું કાર્ય છે કરે છે. બરાબર છે, એમાં તમે અમેરિકા જુઓ, રશિયા જુઓ, જાપાન જુઓ, જર્મની જુઓ, ઘણા બધા દેશો એવા છે વિદ્યાર્થી મિત્રો કે આ દેશો છે એ ખૂબ જ વિકસિત છે અને આ જે વિકસિત દેશોની અંદર એમની ગણના કરવામાં આવે છે એ જ સૌથી મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો. અને એટલે જ આપણે એમ કહીએ છીએ કે મોટાભાગે આપણો દેશ છે એ પાછળ છે એનો મતલબ એવો નથી કે આપણા દેશની અંદર ઔદ્યોગિક વિકાસ નથી થયો. ઔદ્યોગિક વિકાસ 100% થયો છે, પણ અન્ય દેશોની તુલનામાં આપણી પાસે ટેકનિકલ જ્ઞાન છે ઓછું છે. ટેકનોલોજીનો આપણે બહુ ઓછો ઉપયોગ છે કરીએ છીએ અને એના પરિણામે આપણે ઔદ્યોગિક દ્રષ્ટિએ પાછળ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે આની અંદર હરણફાળ છે એ પડી છે. બરાબર છે, એમાં ખાસ કરી અને કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ છે એ જે દેશો કાચા માલ તરીકે કરતા નથી, બરાબર છે, એ દેશો છે એ પોતાનો કાચો માલ છે એ બહુ સસ્તા ભાવે વેચી નાખે છે. ઉદાહરણ તરીકે આપણો દેશ છે, કારણ કે મેં તમને સમજૂતી આપી છે, ઇકોનોમિક સમજાયું એમાં કે આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ કઈ છે તો ધાતુ, બરાબર છે, કાચી ધાતુ, ધાતુની બનાવટો, કૃષિ પેદાશો, સાથે સાથે મોટાભાગે ચામડાની બનાવટો, આવી બધી વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ. હવે આ કાચો જ માલ છે, આપણે કાચો માલ વેચી નાખીએ છીએ, બરાબર છે, અને પછી એમાંથી જ તૈયાર થયેલો માલ છે એ આપણે પાછા ઊંચી કિંમતે ખરીદીએ છીએ અને પરિણામે આવા દેશો છે એનું ડેવલપિંગ છે એ ખૂબ જ ઝડપથી થતું નથી, કારણ કે પોતાનો કાચો માલ નજીવી કિંમતે વેચી અને એમાંથી તૈયાર થયેલો માલ છે એ ઊંચી કિંમતે એમણે વિદેશીઓ પાસેથી ખરીદવો પડે છે અને પરિણામે બે રીતે બંધાય છે. એક તો કાચો માલ એનો મફતમાં જાય છે અને બીજા નંબરની અંદર પોતાના જ માલ છે, બરાબર છે, એની ઊંચી કિંમત છે ચૂકવવી પડે છે. પરિણામે આવા દેશો છે ઝડપથી વિકાસ પામી શકતા નથી. આપણે આપણું જ ઉદાહરણ લઈએ તો આપણા જે રાષ્ટ્રીય આવક છે, આપણા રાષ્ટ્રીય ઉત્પાદન છે, એમાં ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો છે 29% છે. કેટલો છે? 29%. બરાબર છે. આ ઉત્પાદનના ઉદ્યોગો છે એ કોને કહેવાય તો જેના ઉપર અન્ય ઉદ્યોગો છે એ આધારિત હોય, જેને તમે પાયાનો ઉદ્યોગ છે એ પણ કહી શકો છો. આવા જે ઉદ્યોગો છે એમની ચર્ચા તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કરવાની જ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તો માત્ર આપણે ઉદ્યોગો છે એમનું મહત્વ છે જોઈતા હતા કે ઉદ્યોગો છે કઈ રીતે મહત્વ છે એ આપણા દેશની અંદર ધરાવે છે. તો આ રીતે ઉદ્યોગો છે એ દરેક દેશના વિકાસના પાયાની અંદર છે પડેલા છે. આપણે એટલું જ કહી શકીએ કે ઉદ્યોગોનો વિકાસ ન થયો હોય તો દેશ છે એનું અર્થતંત્ર ક્યારેય મજબૂત ના જ બની શકે. બરાબર છે, કારણ કે ખેતી ઉપર અથવા તો ખેતી પર આધારિત ઉદ્યોગો દ્વારા આપણે એટલું નાણું પ્રાપ્ત નથી કરી શકતા અને એના પરિણામે આપણું અર્થતંત્ર મજબૂત બની શકતું નથી. આપણા અર્થતંત્રને જો આપણે મજબૂત બનાવવું હોય તો ઔદ્યોગિક વિકાસ સિવાય બીજો
બીજો કોઈ વિકલ્પ છે નહીં અને આપણે એને ધ્યાનમાં લેવું જોઈએ. હવેનો આપણો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તે છે મોટાભાગે બ્રિટિશ શાસન છે એની નીતિ આપણે જોઈ છે. તો મેં તમને હમણાં સમજૂતી આપી કે અંગ્રેજોની નીતિ કેવી હતી. તો મોટાભાગે આપણા દેશના ઉદ્યોગો છે એને વિકસવા દેવા નહીં. ભેદભાવભરી અને શોષણભરી એની નીતિ હતી. કારણ કે ભારતને ખતમ કરવા માંગતા હતા. બરાબર છે, આપણા ઉદ્યોગોને આપણા ડેવલપિંગને ખતમ કરવા માંગતા હતા અને એટલે જ મેં તમને સમજૂતી આપી એ રીતે કે એ લોકો છે એ મોટાભાગે આપણા જે ઉદ્યોગો છે એના દ્વારા ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુ ઉપર ઊંચી જકાત નાખતા હતા. પરિણામે આપણી વસ્તુ મોંઘી બનતી હતી અને એમની વસ્તુ સસ્તી બનતી હતી અને એના પરિણામે મોટાભાગે એ લોકો છે બરાબર છે એનું વસ્તુ ટકોટક વેચાઈ જતી હતી અને આપણી વસ્તુઓ છે એના ઢગને ઢગ પડ્યા રહેતા હતા અને એના પરિણામે કારીગરો અને કસબીઓ છે એ ધીમે ધીમે બેકાર બનતા જતા હતા. હવે આવી અંગ્રેજોની નીતિની સામે પણ આપણે પરાધીન હતા એટલે બહુ વધારે અવાજ ઉઠાવી શકતા નહોતા કારણ કે આપણે ગુલામ અવસ્થાની અંદર હતા. પણ ત્યારે પણ કેટલાક વિરલાઓ હતા કે વિરલાઓએ માથું ઉચક્યું હતું. બરાબર છે, તમને ખબર છે સુતરાઉ કાપડ માટે રણછોડદાસ છોટુભાઈ એને માથું ઉચક્યું હતું. પછી જમશેદજી તાતાએ માથું ઉચક્યું હતું. ઘણા એવા હતા કે એમણે અંગ્રેજોની સામે માથું ઉચકી અને મોટાભાગે ઉદ્યોગોનો વિકાસ છે એ કર્યો હતો. તો આપણે સૌ પ્રથમ મોટાભાગે લોખંડ ગાળાનું કેન્દ્ર છે એ ચાલુ કર્યું હતું 1853 ની અંદર. એટલે કે ઔદ્યોગિક પદ્ધતિથી અથવા તો આધુનિક પદ્ધતિથી ઉદ્યોગો છે એની શરૂઆત છે એ કરવાની શરૂઆત આપણે 1853 બરાબર છે એટલે કે 1853 ની અંદર ચારકોલ પર આધારિત ચારકોલ એટલે કે કોલસો બરાબર છે. ચારકોલ પર આધારિત આપણે લોખંડ ગાળણ કેન્દ્ર છે સૌપ્રથમ આપણે ચાલુ કર્યું હતું. બરાબર છે, ક્યાં ચાલુ કર્યું હતું? પોર્ટો નોવા ખાતે. બરાબર છે, તમિલનાડુ અને તમિલનાડુનું પોર્ટો નોવા છે. પોર્ટો નોવા ખાતે આપણે સૌપ્રથમ આ ચારકોલ પર આધારિત જે લોખંડ ગાળણ કેન્દ્ર છે લોહ ગાળણ કેન્દ્ર જેને આપણે કહી શકીએ એ આપણે ચાલુ છે એ કર્યું હતું. બરાબર છે, એ નિષ્ફળ ગયું. બરાબર છે, થોડા જ સમયની અંદર એને બંધ કરી દેવું પડ્યું હતું કારણ કે અંગ્રેજો છે એ આપણું ડેવલપિંગ થાય એ ઈચ્છતા જ નહોતા અને એના પરિણામે થોડા સમયની અંદર આપણે બંધ કરી દેવું પડ્યું હતું. પણ પાછું ચાલુ કર્યું હતું 100%. બરાબર છે, પણ થોડો સમય માટે એને બંધ કરી દેવું પડ્યું હતું. ત્યાર પછી 1854 ની અંદર બરાબર છે 1854 ની અંદર મુંબઈની અંદર સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ચાલુ કરવામાં આવી. સુતરાઉ કાપડ બરાબર છે, સુતરાઉ કાપડ છે એની પ્રથમ મિલ ચાલુ કરવામાં આવી. ક્યારે કરી? 1854 ની અંદર. બરાબર છે, 1853 એની અંદર આપણે લોખંડ ગાળણ કેન્દ્ર સૌપ્રથમ ઔદ્યોગિક કેન્દ્ર છે એ ચાલુ કર્યું. ત્યાર પછી 1854 ની અંદર આપણે મુંબઈની અંદર સુતરાઉ કાપડ છે એની પ્રથમ મિલ છે એ ચાલુ કરી અને ત્યાર પછી 1855 બરાબર છે 1855 એમની અંદર આપણે મોટાભાગે કોલકાતામાં રીસરા, પશ્ચિમ બંગાળમાં કોલકાતા અને કોલકાતાની અંદર રીસરા ખાતે સૌપ્રથમ સણની મિલ ચાલુ કરી. સણની મિલ બરાબર છે, એટલે સણની પ્રથમ આ બધું તમને ઓબ્જેક્ટિવ ની અંદર પૂછાય છે. બરાબર છે, એટલે કોલકાતામાં રીસરા ખાતે 1855 ની અંદર આપણે સણની પ્રથમ મિલ છે એ ચાલુ કરી. બરાબર છે, આ રીતે ધીમે ધીમે આપણે અંગ્રેજોની સામે માથું ઉચકી અને કેટલાક વિરલાઓ હતા એને પોતાની રીતે ઉદ્યોગો છે એની સ્થાપના કરી અને એનું ડેવલપિંગ કરવાનું કાર્ય છે એ ચાલુ કર્યું. ત્યાર પછી 1874 ની અંદર કુલ્ટી ખાતે પશ્ચિમ બંગાળમાં કુલ્ટી બરાબર છે એટલે કે 1874 પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે આપણે સૌપ્રથમ બરાબર છે લોખંડ છે એનું કારખાનું છે એ ચાલુ કર્યું. બરાબર છે, એટલે કે કાચું લોખંડ બનાવવાનું લોહ-અયસ્કનું કારખાનું ચાલુ કર્યું. લોહ-અયસ્ક એમનું કારખાનું છે ચાલુ કર્યું. કાચું લોખંડ છે એ તૈયાર કરવાનું 1874 ની અંદર. આ પણ બંધ થઈ ગયું. થોડા સમયની અંદર જ આ બંધ થઈ ગયું, પરંતુ 1891 માં એ પુનઃ શરૂ કરવામાં આવ્યું. થોડા સમયની અંદર એ બંધ થઈ ગયું. બરાબર છે, પરંતુ
1881 ની અંદર એ પુનઃ શરૂ કરવામાં કર્યું બરાબર છે કે તેને ફરીને શરૂ કરવામાં આવ્યું 1881 ની અંદર. કહેવાનું તાત્પર્ય વિદ્યાર્થી મિત્રો એવું છે કે ધીમે ધીમે આપણે આપણું કાર્ય છે એમને ચાલુ જ રાખ્યું બરાબર છે. આપણે એ કાર્ય છે એને જરાય પણ બંધ કરવાનું વિચાર જ ન કર્યો. અંગ્રેજોની સામે માથું ઉચકીને પણ આપણે આ કામ છે એ એમને એમ છે એ ચાલુ રાખ્યું. આ આપણી સૌથી મહત્વની બાબત ગણાય વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે અંગ્રેજોથી ડર્યા વગર કેટલાક લોકો છે એમણે પોતાનું કાર્ય છે એમને એમ છે એ ચાલુ રાખ્યું હતું. ત્યાર પછી મોટાભાગે ઘણા જુદા જુદા લોખંડના કારખાનાઓ છે ચાલુ કરવામાં આવ્યા આઝાદી પહેલા પણ. એમાં સૌથી મહત્વનું કાર્ય કર્યું છે જમશેદજી તાતાએ. એણે 19 બરાબર છે 07 1907 ની અંદર અત્યારે ઝારખંડની અંદર છે જમશેદજી. ઝારખંડ છે એના જમશેદપુરમાં લોખંડનું કારખાનું ચાલુ કર્યું આધુનિક પદ્ધતિથી. લોખંડનું કારખાનું કઈ રીતે ચાલુ કર્યું? તો આધુનિક પદ્ધતિથી એમણે લોખંડનું કારખાનું છે એ ચાલુ કર્યું. અને ત્યાર પછી આપણા લોખંડ પોલાદ ઉદ્યોગે ક્યાંય પણ પાછું વાળીને જોયું નથી બરાબર. ત્યાર પછી તો એક પછી એક આપણે પગથિયા છે ચડતા જ ગયા અને આપણા ઉદ્યોગોનું ડેવલપિંગ થતું ગયું. આધુનિક પદ્ધતિથી લોખંડ ગાળવાની શરૂઆત છે એ જમશેદજી તાતાએ કરી વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી તો આપણને આઝાદી મળી 1947 ની અંદર. અને 1947 ની અંદર આઝાદી મળ્યા પછી ધીમે ધીમે આપણે આપણું ડેવલપિંગ છે એ એમને ચાલુ છે એ રાખ્યું હતું. એ આપણા માટે સૌથી મહત્વની બાબત છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્યોગ કોને કહેવાય એમની માહિતી છે મેળવી બરાબર છે. ત્યાર પછી મોટાભાગે ઉદ્યોગોની પરંપરા આપણી ક્યારથી ને ચાલુ હતી, કઈ રીતે ધીમે છે એ આગળ વધી બરાબર છે. 18મી સદીની અંદર આપણે ક્યાં ઉદ્યોગો બનાવતા હતા, આપણી કઈ વસ્તુઓ છે એની વિદેશની અંદર માંગ હતી, આપણે કઈ વસ્તુઓની નિકાસ કરતા હતા અને ઉદ્યોગોનું મહત્વ શું છે અને સાથે મોટાભાગે આપણે કયા પ્રકારના ઉદ્યોગો છે એ શરૂ કર્યા હતા અને કેવી રીતે કર્યા હતા બરાબર છે. એને આપણે કઈ રીતે ચાલુ રાખ્યા આ બાબતોની ચર્ચા કરી. હવેનો આપણો જે મહત્વનો ટોપિક છે એ ઉદ્યોગોનું વર્ગીકરણ જે તમને 3 ગુણની અંદર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. જે થોડું મોટું થશે એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર એની હું સમજૂતી આપું છું વિદ્યાર્થી મિત્રો. અને જે સમજાવું છું એ એક વખત રાઇટિંગ કરી અને એમને બેસાડવાનો પ્રયાસ છે કરજો. હું અવારનવાર તમને કહું છું એ વસ્તુને તમે ધ્યાનમાં લેજો. અસ્તુ.